આ યાદ રાખજો, સત્સંગ નિત્ય જરૂરી છે, સંતોનું સમાગમ નિત્ય જરૂરી. એક વખત જઈ આવ્યા ને પછી આપણે જવું જ નહીં, એ ખોટી વાત છે. જવું જ જોઈએ. નિત્ય સત્સંગ જરૂરી છે. પંચવટીની પવિત્ર ભૂમિની અંદર સીતાજી, રામજી, લક્ષ્મણજી નિત્ય સત્સંગ કરતા. નિત્ય. રામ ભગવાન સ્વયં સાક્ષાત એ ભગવાન હતા તો સત્સંગ કરે. સીતાજી સાથે સત્સંગ, આહા, લક્ષ્મણજી સાથે નિત્ય સત્સંગ. પંચવટી. પંચવટી એટલે શરીર. આ શરીરને નિત્ય સત્સંગની જરૂર છે. અને એ ત્રણ કોણ? જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. રામજી, સીતાજી, લક્ષ્મણજી. અને છતાંય નિત્ય સત્સંગ કરતા હતા તોય પાછી સૂપ ન ખાવી. સત્સંગ પૂરો થયો તોય સૂપ ન ખાવી. નકર વિચાર કરો, જ્યાં સત્સંગ થાય એ સૂપ નખા એટલે કોણ? અવગુણ. સુરપંખા એટલે કોણ? અવગુણ. હવે વિચાર કરો, સત્સંગ પૂરો થાય તો અવગુણ ન આવવા જોઈએ, પણ આવ્યા. એ શું દર્શાવે છે? કે સત્સંગ અનિવાર્ય જરૂરી છે, કારણ કે અવગુણ આવશે, આવશે, આવશે ને આવશે જ. રામજી સ્વયં સાક્ષાત ભગવાન હતા, સત્સંગ કરતા હતા તોય સૂપ નખા. અવગુણ આવ્યું કે નહીં? તો શું કરવું જોઈએ? અવગુણ કેવા છે મહેશભાઈ? આ અવગુણ છે ને માથાના વાળ અને દાઢીના વાળ જેવા છે. એ આવશે, આવશે ને આવશે, પણ ડાયો માણા હોય ને એ અઠવાડિયું થાય ને એટલે વાણંદ પાસે બેહી જાય અને એ પોતે સ્વચ્છ અને સ્વચ્છ થઈ જાય. એમ આપણામાંય અવગુણ આવે, અવગુણ આવે, અવગુણ આવે. એમ અઠવાડિયે ન જઈ શકી તો કાંઈ નહીં, ક્યારેક વરદીમાં આવા સત્સંગમાં બેહી જવું જેથી આપણા અવગુણ છે એ સદગુરુ ભગવાન એ દૂર કરી દે. એટલે સત્સંગ જરૂરી, અનિવાર્ય સત્સંગ છે, નિત્ય જરૂરી છે. નિત્ય સત્સંગ થવો જોઈએ. સાધુની સંગતિ નિત્ય થવી જોઈએ. એમ માની ન લેતા કે એક વખત આપણે કોઈ કથા બેહાડી દીધી, એક વખત કથામાં ગયા એટલે આપણા અવગુણો વયા ગયા. એ વયા જરૂર જશે, પણ પછી વાતાવરણ એનું કામ કરે જ. એસીમાં બેહવું હોય ને તો રૂમનો દરવાજો બંધ કરવો જોઈએ, તો એસીની ઠંડક રહીએ, નકર પછી ઓલી હવામાં ભળી જાય. એમ આપણે અહીંયા એસીમાં બેઠા છીએ માના સાનિધ્યમાં, આ સત્સંગ રૂપી અહીંયાનું વાતાવરણ અનુકૂળ થઈ ગયું છે, પણ પછી અહીંયાથી બહાર જવાનું છે ને, દરવાજો ખુલશે એટલે પાછા અવગુણ આવશે. એટલે આવે ત્યારે શું કરવાનું? મૂંઝાવાનું નહીં, પાછું વાતાવરણ અનુકૂળમાં આવી જવાનું અને આપણે ઠંડકમાં બેસી જવાનું. જ્યારે જરૂર પડે ત્યારે આવા આશ્રમો આવી જવાનું. મારા વાલા, મારા પ્રભુ, અહીંયા આવી જવાનું, જેથી આપણા અવગુણોને, દુર્ગુણો જે કંઈ ગુરુ મહારાજે દૂર કરી દે છે. સુમીરી સુમીરી નારા ઉતારહી પાના, સુમીરી સુમીરી નારા ઉતારહી પાના. નારદજી જેવા સંત હોય, આહા, જ્ઞાન વૈરાગ્ય જાણતા. આકાશવાણી થઈ છે. આકાશવાણીમાં કહે, નારદજી તમે સત્સંગ કરો, તમે જ્ઞાન યજ્ઞ કરો, જેથી આ જ્ઞાન વૈરાગ્ય, અને એ જ્ઞાન વૈરાગ્ય જગાડવા માટે તમે સત્સંગ કરો, તમે એક સેવાનો યજ્ઞ કરો, એક આહા જ્ઞાન યજ્ઞ કરો, જે તમને કોઈ સંત બતાવશે. નારદજી તો સંતની શોધમાં નીકળ્યા, પોતે સંત, પોતે મહર્ષિ. નારદજી ભગવાનનો અવતાર આજ નીકળ્યા છે ગોતવા માટે. આહા, એકેય ઘણા બધા લોકો મળે છે, ઘણા સંતો મળે છે. એ વૃંદાવનની ભૂમિમાં જ્ઞાન વૈરાગ્યને છોડી અને ગંગા કિનારે આવે, અનેક ઋષિઓને પૂછે છે, જેનો જવાબ નારદજીનો ખબર હોય. એ કોને ખબર હશે? એ ગયા, આહા, જ્યાં ભગવાન નારાયણનો નિત્યવાસ છે એવી ભૂમિની અંદર ગયા છે, બદ્ર વિશાલની અંદર ગયા છે. અને ત્યાં સનત કુમારોનો ભેટો થયો અને પ્રશ્ન કરે છે કે જ્ઞાન વૈરાગ્યને જગાડવું શું કરવું જોઈએ? બદ્ર વિશાલ એ નિત્ય ભૂમિ છે, યોગની ભૂમિ છે. બહુ સરસ જગ્યાનું નામ છે બદ્રીનારાયણ. આપણે ત્યાં કઈ બદ્રીનારાયણ, આ નામ બહુ સરસ છે. એક વખત ભગવાન નારાયણ તપ કરવા માટે જતા હતા. લક્ષ્મીજી કે મારે આવું છે. નારાયણ હસીને કે
કે હું તપ કરવા જાઉં છું, અહીંયા લક્ષ્મીની શું જરૂર? હું જાઉં છું તપ કરવા માટે, અહીંયા લક્ષ્મીની આવશ્યકતા નહીં. પણ લક્ષ્મીએ કીધું કે ના, મારે તો તમારી સાથે આવું જ છે. પણ એક જ્યારે ભગવાન તપ કરવા, નારાયણ જ્યારે તપ કરવા બેઠા ત્યારે માં લક્ષ્મી બદ્રી એટલે કે બોરનું ઝાડ બનીને ત્યાં આવ્યા છે, સેવામાં આવ્યા છે, એટલે નામ પડ્યું બદ્રીનારાયણ. અને એક નામ છે બદ્રી વિશાલ. ત્યાં વિશાલ નામના રાજાએ તપ કર્યું હતું. ઘણા વર્ષો પછી તપશ્ચર્યા ફળી ત્યારે ભગવાન પાસે માંગ્યું છે કે ભગવાન, જો તમારે કાંઈ દેવું હોય તો એટલું દેજો, મને તો વાર લાગી છે, પણ હવે પછી જે અહીંયા કોઈ તપ કરે ને એને આટલી વાર ન લગાડતા. ભગવાનને બહુ ગમ્યું, એટલે વિશાલના રાજા નાના નામ ઉપરથી એક નામ પડ્યું બદ્રી વિશાલ. એ બદ્રી વિશાલની પવિત્ર ભૂમિ સનતકુમારોનો ત્યાં ભેટો થયો છે. અને સનતકુમારોને પૂછ્યું છે કે જ્ઞાન વૈરાગ્ય કેવી રીતે જાગે? જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે શું કરવું જોઈએ?